કેમ બૂમો પાડો છો? અરે મારા પૈસા કપાયા છે એટલે બૂમો પાડું છું. અરે સર બેસો 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 બેસવાની વાતો ના કરે. અહીંયા કોનું બેસવું ચાલે છે કે હું બેસું? સૌથી પહેલા તો મને કે મારા પૈસા કપાયા ક્યાં? અરે સર મને ચેક કરી લ્યા તો ચેક કરીને તમને જણાવો શું છે. ના ચેક નહીં મારા રોકડા જોઈએ છે. નીચે રિક્ષા વાળો ઉભો છે, મારે શું એને ચેક આપવાનો? અરે સર કોઈ વસ્તુની પ્રોસેસ હોય છે, મને તમારું એકાઉન્ટ એકવાર જોઈ તો લેવા દો. વાહ ભાઈ વાહ, પ્રોસેસ. પૈસા કાપતી વખતે કોઈ પ્રોસેસ ના જોઈએ. હવે પૈસા આપતી વખતે પ્રોસેસ થશે. મારા પૈસા છે સર જેવી રીતે મેં જોયું ને, તમારા માત્ર 20 રૂપિયા જ કપાયા છે. 20 રૂપિયા? 20 રૂપિયાની એક દૂધની થેલી આવે અને જે દૂધ ના પીતા હોય ને એને 2 દેશીની પોટલી આવે. મારા પૈસા દે. અરે સર મેં નથી લીધા પૈસા, બેંકે કાપ્યા છે. એટીએમ નો ચાર્જ કપાયો છે. એટીએમ ચાર્જ? સર એટીએમ વાપરશો તો કપાશે તો ખરી ને. હા સાલો, અત્યારે એટીએમ નો ચાર્જ કાપી લીધો, કાલે એસીમાં બેસવાનો ચાર્જ કાપી લેજો, દરવાજો ખોલવાનો ચાર્જ કાપી લેજો. કાલ સવારે ઉઠીને તો એમ કહેશો કે અમારા બેંકની સામેનો રસ્તો તમે વાપરો તો એનો બી ચાર્જ કાપી લેજો. મારા પૈસા દે. મારા બાપની બેંક નહીં કે હું તારા પૈસા આપું? તારા બાપની બેંક નથી તો અહીંયા બેઠો છે કે નહીં આપવા તારા પૈસા. અરે તું શું તારો પૈસા આપશે?